મારા વાલા પ્રિયો, તમે કેમ છો? સ્વસ્થ છો ને? આ નવો દિવસ કેવો છે? દરરોજ એક નવો દિવસ છે. પ્રભુ આપણને નવી દયા આપે છે, નવા આશીર્વાદ પણ આપે છે. આ દિવસે પણ નવા આશીર્વાદ તમારા પર વરસાવશે. સારું, શું તમે અહીંયા આ સિંહની પ્રતિમા વિશે વિચારી રહ્યા છો કે આ શું છે? મેં તમને ડેવિડ લિવિંગસ્ટન વિશે કહ્યું ને? તે આફ્રિકામાં એક મિશનરી તરીકે ગયા હતા, મેડિકલ મિશનરી, અને તેમણે મેડિસિનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે અંધકારના જે ખંડ છે તેના જંગલમાં રહેતા લોકોની વચ્ચે ગયા હતા અને તેમના જીવનને પ્રકાશિત કરવા માટે પણ ત્યાં ગયા હતા. તેમણે ઈસુ ખ્રિસ્તના શુભ સમાચાર ત્યાં આપ્યા અને ત્યાં ગયા, અને તેમણે તેમની તબીબી સહાય પણ આપી. તેમણે તેમને અભ્યાસ કરવામાં મદદ કરી, એક સારું જીવન પણ આપ્યું, અને જે લોકો છે તે પણ તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક સમયે એવી એક જગ્યા હતી જ્યાં સિંહો ફરતા હતા, અને સિંહે તેમના પર હુમલો કર્યો, અને તેમનું રક્ષણ એક માણસ દ્વારા ત્યારે કરવામાં આવ્યું. તે પછી પણ સિંહે તેમના હાથ પર હુમલો કર્યો, અને તેમણે અસરગ્રસ્ત હાથ હોવા છતાં પણ પરમેશ્વરની સેવા કરવાનું ચાલુ રાખ્યું. તેમને મૃત્યુના ફાંદામાંથી મુક્તિ મળી. આ ઘટના વર્ષ 1844માં આફ્રિકા દેશની અંદર બની હતી, અને તેમની યાદમાં જ આ પ્રતિમા બની છે. જેમણા તમે મારી પાછળ જોઈ શકો છો તે મોટી પ્રતિમા છે. સારું, આજના દિવસે પ્રભુ પાસે મારા માટે શું વચન છે, આમ વિચારો છો? 2 કોરિન્થીઓ 1 અધ્યાય તેની 10મી કલમ. મોતના આવા ભયંકર જોખમોમાંથી ઈશ્વર એમને બચાવ્યા છે અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે. પ્રેરિત પાઉલ પોતાના અનુભવ વિશે લખે છે, તેમણે તેમના સેવાને કારણે ઘણી યાતનાઓ સહન કરી, લોકોની સતાવણી, અને ઘણા લોકોએ તેમને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પરમેશ્વરે તેમને બચાવ્યા. મને પરમેશ્વરે બચાવ્યા હતા, મને પરમેશ્વર હજુ પણ બચાવે છે, આમ કહે છે. શું તમારા જીવનમાં પણ આ બન્યું છે? જે પરમેશ્વરે ડેવિડ લિવિંગસ્ટનને સિંહના મુખમાંથી બચાવ્યો છે. શેતાન ગર્જના કરનાર સિંહની જેમ ઊભો હશે, તમને ઘણી રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. દુષ્ટ લોકો તમારી વિરુદ્ધ ઊભા હશે, નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હશે. તમારા નોકરીના સ્થળની અંદર તમે જ્યાં પણ અભ્યાસ કરો છો, વ્યવસાય ચલાવો છો, પ્રભુની સેવા કરો છો, લોકો વિરુદ્ધ હશે, તમારો નાશ કરવાનો પ્રયાસ કર્યો હશે ને? આજે તમે કેવી રીતે જીવો છો? પરમેશ્વરે બચાવ્યા છે. પરમેશ્વરે તમને તે દુષ્ટોના હાથમાંથી છોડાવ્યા છે. પરમેશ્વરે તમને શેતાનના મુખમાંથી છોડાવ્યા. તે તમને અત્યારે પણ બચાવી રહ્યા છે. શું દરરોજ સંઘર્ષો નથી કરતા? એવરી ડે સંઘર્ષો, સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવતી હોય છે. તે દરરોજ આપણને બચાવે છે. આવનારા દિવસોમાં શું થશે? આ સંઘર્ષો સમાપ્ત થવાના નથી, આપણા મૃત્યુ સુધી આવશે. સમસ્યાઓ આવતી જ રહેશે, દુઃખો આવતા જ રહેશે, શેતાન આપણી વિરુદ્ધમાં લડતો જ રહેશે, પરંતુ પરમેશ્વર આપણને અંત સુધી બચાવશે. તેથી તમારે ડરવાની જરૂર નથી. વિશ્વાસ સાથે કહો, પરમેશ્વરે મને અત્યાર સુધી બચાવ્યો છે, તે મને અત્યારે પણ બચાવી રહ્યા છે અને આગળ પણ બચાવશે. આજે તમને કોઈ બાબતની અંદર મદદની જરૂર છે. તમે મુશ્કેલીઓની વચ્ચે છો, દુષ્ટ લોકોના કારણે આવતી મુશ્કેલીઓ. તમે મુશ્કેલ પરિસ્થિતિમાં છો, છેતરવામાં આવ્યા છો. શું તમે આ મુશ્કેલીમાંથી મુક્ત થવા માંગતા નથી? આજે એક ચમત્કાર થશે. પ્રભુ તમને તેમાંથી બચાવશે. તે અંત સુધી તમને બચાવશે અને માર્ગદર્શન આપશે. તેથી નિરાશ ન થાવ. તમે પણ પ્રેરિત પાઉલની જેમ કહી શકો છો, અથવા ડેવિડ લિવિંગસ્ટનની જેમ તમે આ કહી શકો છો, જો સિંહ મારા પર હુમલો કરે તો પણ પરમેશ્વર મને હંમેશા બચાવશે. તમે આ વાત આનંદથી કહી શકો છો. વિશ્વાસથી કહો, હે પ્રભુ, મને માર્ગદર્શન આપવા માટે તમારી સ્તુતિ થાઓ પ્રભુ. અને આજે પણ આ પરિસ્થિતિની અંદર પણ તમારા પ્રેમ માટે જે મને હંમેશા બચાવે છે, સ્તુતિ થાઓ. કારણ કે તમે હજુ પણ મને બચાવો છો, માટે સ્તુતિ થાઓ. કોઈ પણ વસ્તુ મને નુકસાન કરી શકતી નથી, ગુંગળાવી શકતી નથી, કંઈ પણ નષ્ટ કરી શકતું નથી. મને બચાવનાર પરમેશ્વરની સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. આજે મારા માટે એક ચમત્કાર થશે, તે બદલ સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.